નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 3માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે પાઠ 20 કેટલા રે કેટલા એ પાઠ આપણે ભણી ગયા. હવે એના થોડા પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈ લઈએ. પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનું છે. પહેલું છે કેટલા રે કેટલા રમત છેલ્લે કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય. તો 2 બાળકો બાકી હોય ત્યાં સુધી એ રમત રમી શકાય છે. દેવેન્દ્ર અને મંજુલાના બાળકોના નામ શું છે? પરીક્ષામાં પૂછાય દેવેન્દ્ર અને મંજુલાના બાળકોના નામ શું છે? તો દિવ્યા અને માનવ એ દેવેન્દ્ર અને મંજુલાના બાળકોના નામ છે. પ્રશ્ન 3 કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને સમૂહ જીવન સાથે રહેવાનું શીખવા મળે છે. ચોથો પ્રશ્ન છે કે રજાઓમાં પાડોશમાંથી બાળકો કોના ઘરે જઈને ખૂબ જ મજા કરે છે? તો રેહાના અને હબીબના ઘરે રજાઓમાં પાડોશમાંથી બાળકો આવીને ઘરે મજા કરે છે. કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે? તો કેતન. આવશે કે કેતન માતાને યાદ કરીને પત્ર લખે છે. છઠ્ઠું છે શાળામાં શિક્ષિકા તરીકે કોણ ભણાવે છે? તો રેહાના શાળામાં શિક્ષિકા તરીકે ભણાવે છે. હવે પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે કે બાળકો તાલ સંગીત સાથેની કેટલા રમત રમતા હતા. ખાલી જગ્યા રમત રમતા હતા તાલ સંગીત સાથેની, તો કેટલા રે કેટલા. બીજું છે માનવ અને દિવ્યા બંને ખાલી જગ્યા છે, તો ભાઈ બહેન. બરાબર. ત્રીજું છે સીતાની નાની બહેનનું નામ ખાલી જગ્યા છે, તો ગીતા. પરીક્ષામાં પૂછાય સીતાની નાની બહેનનું નામ ખાલી જગ્યા છે, તો ગીતા લખવાનું છે. ક્યારેક તારાના ઘરે તેના ખાલી જગ્યાના બાળકો આવે છે, તો માસી અને માસા અને માસીના બાળકો આવે છે. અમદાવાદમાં ભણવા માટે ખાલી જગ્યા અને તેના ભાઈઓને આવવું પડ્યું. કેતન અને તેના ભાઈઓએ આવવું પડ્યું. આપણી પ્રથમ શાળા આપણું ખાલી જગ્યા છે, તો ઘર. આપણી પ્રથમ શાળા કઈ છે? આપણું ઘર છે. કેતનના પિતા તેના દાદાને નિયમિત ગામડે ખાલી જગ્યા મોકલે છે, તો પૈસા મોકલે છે. તારા તેની માતા સાથે ખાલી જગ્યામાં રહે છે, તો રાજકોટમાં રહે છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ, તો ખોટું છે. સંયુક્ત કુટુંબમાં બાળકને યોગ્ય ઉછેર થાય છે, તો સાચું આવશે. કૃષ્ણા અને કાવેરી સાથે જ રમે છે, તો એ પણ અહીંયા સાચું આવશે. ચોથું છે કેતન તેની માતાને પત્ર લખે છે, તો એ બી સાચું આવશે. પાંચમું છે તારાના પિતાજી તેની સંભાળ રાખે છે, તો એ ખોટું આવશે. સીતા સંયુક્ત કુટુંબમાં રહે છે, તો એ સાચું આવશે. અને દેવેન્દ્રનું કુટુંબ નાટકો અને ચલચિત્રો જોવા માટે જાય છે, તો એ ખોટું આવશે. પ્રશ્ન 4 છે બંધ બેસતા જોડકા રચો. એમાં અ અને બ આપેલો છે અને વચ્ચે ઉત્તર લખવાના છે, જે બમાંથી શોધીને લખવાના છે. પહેલું છે કાવેરી, તો મોટાભાઈ સાથે કેરમ રમે છે કાવેરી. બીજું છે ગીતા, તો સીતાની બહેન છે. તારા તો મીનાક્ષીની દત્તક પુત્રી છે. અને કેતન જે અમદાવાદમાં ભણવા માટે આવે છે. અહીંયા આપણા આ જે પ્રશ્નોના જવાબ છે એ પૂરા થાય છે. અને આ જે પ્રશ્નોના જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એને સમજી અને પ્રશ્નોના જવાબ 1 થી 2 વાર અથવા 2 થી 3 વાર એનું વાંચન કરવાનું છે, જેથી તમારી પરીક્ષામાં તકલીફ પડે નહીં. તો અહીંયા આ PDF હું તમને મોકલીશ, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ધન્યવાદ.